34,650 રૂપિયાની કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોચા સમોસા, વેફર્સ, ચા કોફી આ બધું જો ખાવું હોય ને તો ભાઈ સરકારી નોકરી મેળવવી પડે. હા, આ તો ખાલી મીઠાઈ હતી, એ પણ કઈ ખુશીમાં? તો જ્યારે જંગલેશ્વરમાં લોકોના મકાનો પાડવામાં આવી રહ્યા હતા, જ્યારે ડિમોલિશન થઈ રહ્યું હતું, એ દરમિયાન સરકારી માણસોએ જે પેટ પૂજા કરી છે એનું બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ જોઈને તમારું પણ મોં ખુલ્લું રહી જશે. ત્યાં ડિમોલિશન દરમિયાન કામ કરતા લોકોના ફૂડનો ખર્ચ કુલ 27,20,946 રૂપિયા આવેલ છે, જેમાં અંદાજે 21,340 કપ ચા, 13,390 સ્પેશિયલ લંચ ડીશ અને મસાલા છાશ સાથે 4,000 નંગ આદુ લીંબુ શરબત પીવાઈ ગયું છે. ત્યાંના લોકોનું દુઃખ કદાચ આ સરકારી લોકોથી જોઈ ન શકાયું હોય અને નબળાઈ આવી જાય, આવું બની શકે, એટલા માટે આ શરબત પણ મંગાવ્યું છે. એટલે આમ ચા, નાસ્તો, સ્પેશિયલ ડીશ, સોડા, કાજુ કતરી જેવી મીઠાઈઓ, એમાં કુલ 27,20,946 રૂપિયાનું બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલ છે. ચલો, લંચ અને બીજી વસ્તુઓ તો સમજી શકાય છે, પણ કાજુ કતરી કઈ ખુશીમાં ખવાયેલ છે એ તો સરકારી અધિકારીઓ જ જાણે. પણ કૌભાંડની ગંધ આવતી હોય તેમ સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલને હાલ પેન્ડિંગમાં રાખેલ છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ બિલ પાસ થાય છે કે પછી આ કાજુ કતરી અધિકારીઓને ડાયાબિટીસ કરાવે છે.